હવે આગળ વાત કરીએ તો લેટરકાંડ પર હવે રાજકારણ દિવસે ને દિવસે ઘેરાતું બની રહ્યું છે। અમરેલી સ્વૈચ્છિક બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। તો આજે અમરેલી બંધનું એલાન કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું હતું, જો કે તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। બપોરે 12 વાગ્યા સુધી અમરેલી બંધનું એલાન અપાયું હતું। થોડી વારમાં જ ધાનાણીનું ઉપવાસ આંદોલન પણ પૂર્ણ થશે। કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન ઉગ્ર બન્યું છે। પરેશ ધાનાણી આગામી રણનીતિ પણ જાહેર કરવાના છે। પાયલ ગોટીને ન્યાય અપાવવા અપીલ પણ કરવામાં આવી છે। જો કે આ મુદ્દાને લઈને આજે અમરેલીમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। જો કે અમરેલીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। અમરેલીમાં લેટરકાંડમાં જે દીકરી ભોગ બની હતી તે દીકરીને ન્યાય આપવા માટે છેલ્લા 48 કલાકથી છે પરેશ ધાનાણી ઉપવાસ ઉપર બેઠેલા। અમને દ્રશ્યો દેખાડી કે અમરેલીના રાજકમલ ચોકમાં છે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી છે તે 48 કલાકથી છે તે ઉપવાસ આંદોલન પર બેઠા હતા। જે 48 કલાક છે તે 10 વાગે પૂર્ણ થવા આવશે। તેને લઈને અત્યારે જે પરેશ ધાનાણી છે અમરેલીની જનતાને અપીલ કરી છે કે દુકાન બંધનું એલાન છે તે સ્વેચ્છાએ પાળે અને આ દુકાન બંધ છે લોકો પાળશે તે જોવાનું રહ્યું। અને જે પૂર્વ વિપક્ષ નેતાની છે 10 વાગે આગામી રણનીતિ શું છે તે જણાવશે। સંદેશ ન્યૂઝ અમરેલી સિટી। અમરેલીમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી 48 કલાકના આમરણ ઉપવાસને હવે ટૂંક સમયમાં સમય પૂરો થઈ જાય છે અને આજે પરેશ ધાનાણી દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું તે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। ખાસ કરીને રાજકમલ ચોકના જે આ દ્રશ્યો છે, રાજકમલ ચોકમાં કેટલીક દુકાનો બંધ છે ત્યારે કેટલીક ખુલ્લી છે। પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે, જ્યારે શહેરના અન્ય વિભાગમાં મોટાભાગની દુકાનો ખુલ્લી છે। સૌથી મહત્વની ને અગત્યની વાત એ છે કે આજે લગભગ આંદોલનો પૂરા થાય છે અને હવે પરેશ ધાનાણીની જે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી છે તે હવે પછી સુરતની અંદર થશે, રાજકોટમાં થશે, જુનાગઢ થશે। આમ હવે આ આંદોલન જે છે તે અમરેલીની બહાર નીકળી અને મોટા પાયે ગુજરાતમાં આંદોલન શરૂ થાય તેવી શક્યતા છે। જો કે થોડી વાર પછી તે પરેશ ધાનાણી આ બધી વાતો પ્રેસ દ્વારા કરવામાં આવવાની છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ આંદોલનને કેવી કેટલી સફળતા મળે છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।